અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોમવારે તેમની પત્ની ઉષા અને બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. તેઓ લગભગ 1 કલાક ત્યાં રહ્યા. ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડી વેન્સની આ પહેલી ભારતની સત્તાવાર મુલાકાત છે. તે ભારતમાં 4 દિવસ રહેશે. વેન્સની ફ્લાઇટ 9:30 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરી. અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. કલાકારોએ વેન્સ અને તેની પત્ની અને બાળકોની સામે પરંપરાગત નૃત્યો કર્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંથી અક્ષરધામ મંદિર જશે. પીએમ મોદી સાંજે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. વેન્સ વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાને મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વધુ એક વખત પેપર લીકની ઘટના બની છે. હાલમાં ચાલી રહેલી બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન અમરેલીની કોલેજમાંથી ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા હતા. જેમાં ઉત્તર વહીમાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબોના ફોટા પાડી અને કોલેજ ફ્રેન્ડ નામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા છે. આ મામલે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને કોલેજના એક વિદ્યાર્થી દ્વારા વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ મોકલ્યા છે. આ ઉપરાંત તેમાં નફા નુકસાન ખાતાના જવાબો પણ જોવા મળ્યા હતા. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ કહ્યું કે આ માસ કોપી કેસ છે, જેમાં વિદ્યાર્થીઓના નંબરના આધારે વિદ્યાર્થીઓના નામ શોધવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે. તેમાં ગુજરાતની એક બસ ફસાઈ છે, જે ગાંધીનગરથી 30 અને પાલનપુરથી 20 મુસાફરોને લઈને નીકળી હતી. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ છે. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર કેતન નામના મુસાફર સાથે સીધી વાત કરી છે. રામબન જિલ્લા પ્રવાસનની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે અને હાલ બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ છે. આ બાબતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ત્યાંના આઈએએસ અધિકારી સાથે વાતચીત કરી હતી. વડોદરામાં ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 2ના મોત થયા છે. આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં 8 લોકોને ઈજા થઈ છે. અમદાવાદના ચંદુભાઈ અને તેમના પત્ની સુરતથી સામાજિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા હતા. તેઓનો સોફો બસના પાછળના ભાગે હતો, પરંતુ હોટલ નજીક આવતા ચંદુભાઈ બસમાં આગળ આવીને બેઠા હતા અને અકસ્માતે જીવ ગુમાવ્યો છે. જો તેઓ પાછળ બેઠા હોત તો બચી ગયા હોત. મૃતક ચંદુભાઈ કુંભાણીના પુત્ર હિરેનભાઈ કુંભાણીએ જણાવ્યું કે આજે વહેલી સવારે પવન ટ્રાવેલ્સની બસ સુરતથી અમદાવાદ આવતી હતી. તે સમયે વડોદરા પાસે અકસ્માત થયું હતું. ભરૂચ તાલુકાના રહાડપોર અને ચાવજ વિસ્તારમાં આજે સવારે ગંભીર ગેસ લીકેજની ઘટના બની. વિડીયોકોન નજીક ગટરના કામ દરમિયાન જેસીબી મશીનથી ગેસ લાઇનને નુકસાન થતા ગેસ લીકેજ થયો. ખોદકામ દરમિયાન જેસીબી મશીનનો પાવડો ગેસ લાઇન સાથે અથડાયો. ગેસના ઉચ્ચ દબાણના કારણે મોટો અવાજ થયો. આ અવાજથી આસપાસના કામ કરતા શ્રમિકો અને રહેવાસીઓમાં ખળભળાટ મચી ગયો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસ કંપનીના ટેકનિકલ સ્ટાફને બોલાવાયો. કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરક્ષાના પગલાં લીધા. સૌપ્રથમ ગેસ સપ્લાય બંધ કર્યો, ત્યારબાદ લીક થયેલી લાઇનની મરામત શરૂ કરી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ જમાલપુર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. માર્ગ અને મકાન વિભાગે આ કામગીરી માટે મનપા પાસે સહયોગ માંગ્યો હતો. જોકે આ કામગીરી દરમિયાન વિવાદ થયો હતો. સ્થાનિક રહીશોએ આરોપ મૂક્યો કે મનપાએ નિયમ મુજબ 12 મીટરની જગ્યા 15 મીટર સુધી દબાણ દૂર કર્યું છે. આ મુદ્દે સ્થાનિકોએ બપોર બાદ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો અને કામગીરી અટકાવી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા દબાણ વિભાગે તાત્કાલિક કામગીરી બંધ કરી અને ઘટનાની જાણ ડેપ્યુટી કમિશનરને કરી. માહિતી મળતા જ સર્વે એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. આ મામલે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સફવાન યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલે ખસેડાઈ હતી. અમદાવાદ મહેસાણા હાઈવે પર શંકુજ વોટર પાર્ક નજીક આવેલા બર્ગર કિંગ ખાતે એક ગંભીર ચોરીની ઘટના બની છે. ખાનગી બેંકના મેનેજર તરીકે કાર્યરત ત્રિકમભાઈ કરોડીલાલ
પોતાના પરિવાર સાથે ભાણીના લગ્ન માટે અમદાવાદથી અજમેર જતા હતા. રસ્તામાં નાસ્તો કરવા માટે તેઓ બર્ગર કિંગ ખાતે રોકાયા હતા. ટ્રાફિક જામના કારણે તેમણે પોતાની કાર સર્વિસ રોડથી થોડે દૂર પાર્ક કરી હતી. આ તકનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ કારનો કાચ તોડી અંદર મૂકેલી 3 બેગની ચોરી કરી હતી. બેગમાં લગભગ 20 તોલાના સોના ચાંદીના દાગીના અને દસ્તાવેજો હતા. કુલ 16.60 લાખની મત્તાની ચોરી થતા પરિવારમાં આઘાત લાગ્યો હતો. આ ઘટના અંગે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પાટનગર યોજના વિભાગે ગાંધીનગરને દબાણમુક્ત બનાવવા મોટું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 21 થી 26 એપ્રિલ સુધી ચાલશે. શહેરના 30 સેક્ટર અને 7 શહેરી ગામોમાં દબાણ દૂર થશે. વિભાગે 30 ટીમો બનાવી છે. દરેક ટીમ સાથે બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત રહેશે. શહેરમાંથી કુલ 1400 જેટલા ઝૂંપડા અને લારી ગલ્લાના દબાણો દૂર થશે. ગાંધીનગરમાં જમીનની માલિકી પાટનગર યોજના વિભાગની છે. અગાઉ પણ દબાણ હટાવવાની ઝુંબેશ થઈ ચૂકી છે, પરંતુ દબાણ હટાવ્યા પછી ગણતરીની કલાકોમાં જ ફરી દબાણો થઈ જતા હતા. રાજકીય દબાણ અને કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે દબાણો દૂર થતા નથી. આ વખતે સમગ્ર કામગીરી ઝુંબેશ સ્વરૂપે થશે, જેની કોઈ રાજકીય દબાણ ન આવે. વિભાગે અગાઉ દબાણ મુક્ત કરેલી જગ્યાઓ પર ફેન્સિંગ કર્યું હતું. પાટણ શહેરના આદર્શ હાઈસ્કૂલ રોડ પર સપના એપાર્ટમેન્ટ નજીક આજે સવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી હતી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક લોકોએ લાકડીઓ વડે આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા. ત્યારબાદ વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ લોકોમાં નગરપાલિકાની કામગીરી અંગે રોષ જોવા મળ્યો છે. પાટણ નગરપાલિકાની રખડતા ઢોર પકડવાની ઝુંબેશ માત્ર કાગળ પર જ હોવાનું લોકો જણાવી રહ્યા છે. શહેરના જાહેર રસ્તા ઉપર વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. રખડતા ઢોરોની સમસ્યા પ્રતિદિન વધી રહી છે.